हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય હિન્દીનો લેશું, બરોબર? તમને આજે હું હિન્દી શીખવાડીશ. વિષય હિન્દી પાઠ 1 છે નઈ રાહ. હવે પ્રથમ સત્રમાં તો તમારી પાસે પાઠ્યપુસ્તક નહોતી, બરોબર? તમને જે ટીચર લખાવતા હતા એ જ તમે લખતા હતા. પણ દ્વિતીય સત્રમાં દરેક જણ જોઈ લો, આવી જે છે એ પાઠ્યપુસ્તક હશે તમારી પાસે. ના વસાઈ હોય તો વસાવી લેજો, બરાબર? પાઠ્યપુસ્તક તો રાખવાની જોડે, જેથી કરીને આપણે તમે જોવું હોય તો જોઈ શકો બધું, બરાબર? એટલે આ હિન્દીની પાઠ્યપુસ્તક છે તૃતીય સત્રની. જોઈ લીધું બધાએ? ધોરણ 4 તૃતીય સત્ર હિન્દી. એ જે આ છે એમાંથી આપણે આ તૃતીય સત્રમાં ભણવાનું છે. પછી એમાં પાઠ 1 છે. ધોરણ 4 માં કુલ 8 પાઠ છે, બરોબર? તૃતીય સત્રના કુલ 8 પાઠ છે. આજે આપણે પહેલો પાઠ જોઈશું. પહેલો પાઠ છે નઈ રાહ. તો નઈ રાહમાં આપણે તમને આગળના તાસમાં હેતલબેન જે હતા એમને તમને પાઠ સમજાવી દીધો છે, બરોબર? તેમ છતાં આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ અને પછી હું જે તમને લખાવું છું નોટમાં એ તમારે નોટમાં લખવાનું રહેશે. એટલે દરેક જણાએ નોટ ને એ બધું જોડે રાખજો. પહેલાં તો અહીંયા જોઈ લો કે બધા હિન્દી શબ્દ આપેલા છે, એ આપણે હિન્દી શબ્દ લખીશું અને એનું ગુજરાતી પણ લખીશું. એટલે હું તમને લખાવતી જઈશ અને બોલતી પણ જઈશ. હા, બરાબર ને? એ પહેલાં આપણે થોડા વર્ણો શીખી લઈએ. ગુજરાતી વર્ણો આપેલા હોય એનું હિન્દી કરવાનું છે. તો હું તમને થોડા લખાવું છું. એ જે પણ હું અહીંયા લખાવું એ તમારા નોટમાં લખવાનું રહેશે. તો પહેલાં તો દરેક જણ નોટમાં નવા પેજ ઉપર પાઠ 1 નઈ રાહ, બરોબર? પાઠ 1 છે તૃતીય સત્ર લખજો ઉપર અને પાઠ 1 લખજો નઈ રાહ. અને પછી પાઠનું નામ લખ્યા પછી બે લીટી છોડીને હું જે અહીંયા લખાવું છું એ તમારે લખવાનું રહેશે. તમે આગળ પ્રથમ સત્રમાં પણ એ શીખી જ ગયા છો, બરાબર? આ વર્ણો જે ગુજરાતી વર્ણો છે. પહેલા સૂચના મળજો ગુજરાતી વર્ણોને હિન્દીમાં લખો. આવી સૂચના મળજો. આપણે હિન્દીમાં નથી સૂચના મારી, ગુજરાતીમાં સૂચના મળજો. એ પછી હું તમને લખાવું. અહીંયા લખ્યા હોય કે ગ, ગુજરાતીમાં ગ લખ્યું છે તો એને હિન્દીમાં કઈ રીતે લખાય તમે આગળ શીખી જ ગયા છો. પણ આ ફરીથી તમને એકવાર રિવિઝન કરાવી લઉં છું અને નોટમાં લખાવી દઉં છું, બરાબર ને? પછી 2 નંબર આડા આવડા લખાવું છું પહેલાં અને એનું સામે આપણે શું કરવાનું છે? હિન્દી લખવાનું છે. ગ મ ન ર સ. આ ગુજરાતી છે, એમાં આપણે હિન્દી લખીશું સામે. ન આજે હું લખાવું છું એ તમારે પણ નોટમાં લખતું રહેવાનું છે. ડ ઢ
જોઈ લો અહીંયા. હવે આ જે લખ્યા ગુજરાતી લખ્યા છે વર્ણો, બરોબર. હવે આપણે શું કરવાનું છે, એની સામે હિન્દી લખવાનું. દરેકને આવડે તો છે જ એની વસ્તુ, બરોબર ને. તો આપણે હિન્દીમાં અહીંયા લખી દઈશું, જેથી કરીને વર્કશીટમાં પૂછાય તો તમને ખ્યાલ આવે. ન ર કઈ રીતે હિન્દીમાં લખાય, શ કઈ રીતે લખાય તે. ન શ ગ પ શ ટ ઠ ડ ઢ ત થ ય હ ક્ષ ત્ર ઋ એ અ ઉ ઈ. આખું અડધો એ બધામાં ફરક રહેશે, બરોબર. આ કે અમુક અક્ષરો તો જે ગુજરાતી છે એવા ને એવા હિન્દીમાં પણ લખાય છે, અમુક અક્ષરમાં ફરક પડે છે. હવે આના પછી આપણે જોઈ લો, આપણે ગુજરાતી વર્ણને હિન્દીમાં લખી દીધા. આ તમારે પ્રથમ સત્રમાં પણ તમે શીખી જ ગયા છો, પણ તમને ખ્યાલ આવે એટલા માટે આ લખાવ્યું છે. ગ મ ન ર શ શ, બરોબર. એ રીતના બધા શબ્દ લખાયા છે, જે તમારે નોટમાં લખી દેવાના છે. હવે જે છે એ હિન્દી, જે ગુજરાતી શબ્દ લખાવીશ એની સામે હિન્દી તમારે લખવાનું રહેશે. ગુજરાતી શબ્દની સામે હિન્દી શબ્દ લખવાનો છે. એ તમને હું બીજા લખાવું છું જે. તો આના પછીની તમારે એ સૂચના લખજો. સૂચનામાં જો ગુજરાતી શબ્દને હિન્દીમાં લખો. કદાચ વર્કશીટમાં તમને અહીંયા લખાયું હોય ગુજરાતી, આ લખ્યું હોય તમારે હિન્દી લખવાનું છે. વર્કશીટમાં મેં હિન્દી શબ્દ પૂછ્યો તો તમારે શું કરવાનું, ગુજરાતી લખી દેવાનું. એ તો ખ્યાલ છે જ દરેકને, બરોબર ને. તો હિન્દી ગુજરાતી શબ્દ લખાવું છું. પહેલું છે મોર. મોર આપણે એની સામે શું લખવાનું, હિન્દી શબ્દ લખવાનો છે. બીજું છે ઘર. ઘર. ઘોડા. હાથી. રથ. આનું શું કરવાનું છે, આપણે હિન્દી શબ્દ લખવાનો છે. તો મોરનું મોર, ઘરનું ઘર, ઘોડાનું ઘોડા, હાથી, રથનું રથ. ત્યાર પછી જઈએ 6 નંબર પર પોપટ. તો પોપટને શું કહેવાય હિન્દીમાં, તોતા. શું કહેવાય, તોતા. તમારે પણ વચ્ચે બે લીટી પાડવી હોય તો પાડી દેજો નોટમાં, બરોબર. એટલે બાજુમાં પણ શબ્દ લખાય. પછી પતંગ. પતંગને હિન્દીમાં પતંગ.
आठमું છે છત્રી. છત્રીને શું કહેવાય હિન્દીમાં? છાતા. છત્રીને હિન્દીમાં છાતા. ત્યાર પછી ટમેટું. ટમેટું તો ટમાટર. કંસારો. કંસારો તો શું કહેવાય તેને? ઠઠેરા. હિન્દીમાં શું કહેવાય કંસારાને? ઠઠેરા. ત્યાર પછી 11 નંબર. આ જે શબ્દ લખાવું છું એ લખજો બરોબર ને? ત્યાર પછી મોટર. મોટરને હિન્દીમાં મોટર જ. ઝાડ. ઝાડને શું કહેવાય હિન્દીમાં? પેડ. ડમરૂને ડમરું. પપૈયુંને પપીતા. પપૈયુંને શું કહેવાય? પપીતા. ઋષિ. ઋષિ એટલે ઋષિ. ધનુષ. ધનુષ એટલે ધનુષ. સીડી. સીડીને હિન્દીમાં સીધી. સીડી. 13 નંબર 14 15 16 17. હવે જોઈ લઈએ, એકવાર જોઈ લઈએ આપણે પહેલા, પછી બીજા આગળ લખાવું છું. ગુજરાતી શબ્દને હિન્દીમાં લખો એ સૂચના મારી તરીકે. એ પછી મોર, એનું ગુજરાતી મેં અહીંયા લખ્યું છે મોર, તો એનું હિન્દી લખ્યું મોર. ઘરનું ઘર. ઘોડાનું ઘોડા. હાથી તો હાથી. રથ તો રથ. પોપટ તો તોતા. પોપટને શું કહેવાય છે હિન્દીમાં? તોતા. પતંગ તો પતંગ. છત્રી તો છાતા. ટમેટું ટમાટર. કંસારો તો ઠઠેરા. કંસારાને હિન્દીમાં શું કહેવાય? ઠઠેરા. મોટર તો મોટર. ઝાડ તો પેડ. ડમરું તો ડમરું. પપૈયું પપીતા. ઋષિ ઋષિ. ધનુષ તો ધનુષ. સીડી તો સીડી. આગળ બીજા શબ્દો લખાવું છું. જે તમારો નંબર આવ્યો એ લખવાનો. નંબર આયા 18. આંચળ. આંચળને શું કહેવાય હિન્દીમાં? થન. આંચળને શું કહેવાશે? થન. પછી બકરી. બકરીને હિન્દીમાં કઈ રીતે લખાય? બકરી. પછી ત્રાજવું અને તરાજુ. તરાજુને શું કહેવાય? તરાજુ. નળ. શું લખાય હિન્દીમાં? ન લ. લ શું થઈ જશે? લ. પછી કુંડું. ગમલા. શું થશે? કુંડું તો ગમલા. અને કમળ. કમળ. તો શું લખવાનું? કમળ. કમળનું હિન્દી કમળ.
આગળ માછલી, હિન્દીમાં શું લખાશે? મછલી. પતંગિયું, તો પતંગિયાને શું કહેવાય? તિતલી. પતંગિયું એનો હિન્દી તિતલી. પછી કાગડો, શું કહેવાય? કૌવા. કાગડાને હિન્દીમાં શું કહેવાય? કૌવા. પછી બળદ, બેલ. બળદને શું કહેવાય? બેલ. રીંછ, રીંછને શું કહેવાય? ભાલું. ભાલું. નાક, નાકનું શું થાય? નાક. હિન્દીમાં આમ લખાય. આગળ ભીંડા, તો ભીંડી. ભીંડાનું શું લખાય? ભીંડી. કેળા, કેલા. કેળાનું કેલા. વાંદરો, વાંદરાનું હિન્દી બંદર. ચાંદો, ચાંદ. ચાંદો, ચાંદ. ત્રિશૂળ, ત્રિશૂલ. ત્રિશૂળ તો ત્રિશૂળ. જોઈ લો એકવાર. આંચળ, તો એને હિન્દીમાં શું કહેવાય? થન. બરોબર. અને એવું પૂછ્યું હોય કે થન, થનનું ગુજરાતી લખો તો શું લખશો તમે? આંચળ. ઊંધી રીતે પણ પૂછ્યું હોય તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. બરોબર ને? તો આંચળનું થન. બકરી તો બકરી. તરાજુ તો તરાજુ. નળ તો નળ. કુંડું તો ગમલા. કમળ તો કમળ. માછલી તો મછલી. પતંગિયું તિતલી. પતંગિયાને શું કહેવાય? તિતલી. કાગડો તો કૌવા. કાગડો તો શું આવે? કૌવા. બળદ તો બેલ. રીંછ તો ભાલું. રીંછને શું કહેવાશે? ભાલું. નાક તો નાક. જોઈ લો. ક આ ગુજરાતીમાં ક આવી રીતના, હિન્દીમાં આવી રીતે. નાક તો નાક. ભીંડા તો ભીંડી. કેળા તો કેલા. વાંદરો બંદર. ચાંદો ચાંદ. ને ત્રિશૂળ તો ત્રિશૂળ. આગળ હજુ બીજા શબ્દો છે થોડા. આંબલી, આંબલી તો ઇમલી. આંબલી તો ઇમલી. ગુલાબ, ગુલાબ. શું લખશો? ગુલાબ. ગુલાબનું ગુલાબ જ થાય, પણ એને હિન્દીમાં કઈ રીતે લખાય જોવાનું. ગ પહેલાનો ભાઈ ઘણી વાર આવનો લખશે ને ભાઈ ઉપર લીટા કરી દેતો એટલે હિન્દી થઈ જાય એવું ના હોય. તો હિન્દીમાં લ આવી રીતે થાય, બ આવી રીતે થાય, એ જોવું પડે. ગુલાબ. પછી ઉંદર. ઉંદરને શું કહેવાય? ચૂહા. શું કહેવાશે? ચૂહા. અને ફુલાવર.
ફુલાવર ને ફૂલગોબી. ફુલાવરને શું કહેવાય? ફૂલગોબી. ચોપડીમાં તો છે એ સિવાયના બીજા વધારાના લખાવું છું તમને, જેથી કરીને ખ્યાલ આવે. ત્યાર પછી દરજી. દરજી અને હિન્દીમાં કઈ રીતે લખાય? દરજી. બરાબર? આવી રીતે પણ તમે લખી શકો અને આવી રીતે પણ લખી શકો. દરજી આમ પણ લખી શકો. સીધું જે જી કરીને રેપ પણ કરી શકો ને આવી રીતે પણ લખી શકો છો. દરજી. ત્યાર પછી છે કેરી. કેરીને શું કહેવાય? આમ. આમ એટલે કેરી. દૂધી. દૂધીને શું કહેવાશે? લૌકી. દૂધીને લૌકી. સસલું. સસલાને શું કહેવાશે? ખરગોશ. ખરગોશ. પછી ટ્રેન. ટ્રેનને શું કહેવાશે? રેલ. ચમચી. ચમચ. ચમચીને શું કહેવાય? ચમચ. મૂળો તો મૂલી. મૂળો તો મૂલી. ઊન. અને હિન્દીમાં કઈ રીતે લખાય ઊનને? ઊન. ત્યાર પછી આગળ જહાજ. તો હિન્દીમાં જહાજ. જહાજનું જહાજ. દાડમ. તો દાડમને શું કહેવાય? અનાર. દાડમને અનાર. ગાજર. હિન્દીમાં ગાજર. ફળ. ફળનું ફળ. સફરજનને સેબ. સફરજનને સેબ. પછી ખાંડણી. જે ખાંડવાની હોય છે ને, મમ્મી મરચાં ને બધું ખાંડે ને ખાંડણી. એને શું કહેવાય? ઓખલી. ઓખલી. ઘુવડ. ઘુવડને ઉલ્લુ. ઘુવડને શું કહેવાય? ઉલ્લુ. જોઈ લો. હવે એકવાર આપણે જોઈ લઈએ આ શબ્દો. પહેલું છે આંબલી તો ઈમલી. ગુલાબ તો ગુલાબ. ઉંદર તો ઉંદરને હિન્દીમાં શું કહેવાય? ચૂહા. ઉંદરને શું કહેવાય છે? ચૂહા. ફુલાવર ફૂલગોબી. દરજી તો દરજી. કેરી તો આમ. દૂધી લૌકી. દૂધીને શું કહેવાય? લૌકી. સસલું તો ખરગોશ. ટ્રેન તો રેલ. ચમચી તો ચમચ. મૂળો તો મૂલી. ઊન તો ઊન. જહાજ તો જહાજ. દાડમ તો અનાર. ગાજર તો ગાજર. ફળ તો ફળ. સફરજન તો સેબ. સેબ એટલે સફરજન. ખાંડણી. જે ખાંડે છે એ. ખાંડણીને શું કહેવાય? ઓખલી. શું કહેવાય છે? ઓખલી. ઘુવડ તો એને શું કહેવાય હિન્દીમાં? ઉલ્લુ. શું કહેવાશે? ઉલ્લુ. બરોબર.
મેં તમને આજે બધા આ ગુજરાતી શબ્દ લખાવ્યા, એનું હિન્દી શું થાય, અને કદાચ હિન્દીમાં પૂછ્યું હોય તો એનું ગુજરાતી શું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અમુક જે શબ્દ છે એનું એ જ થાય પણ હિન્દીમાં એને અલગ રીતે લખાય. ધારો કે આ છે ગુલાબ, ગુલાબને ગુલાબ જ લખાય. ગુલાબ ગુજરાતીમાં લખ્યું પણ ગુલાબનું હિન્દી શું થાય, ગુલાબ જ થાય, પણ એને હિન્દીમાં કઈ રીતે લખાય એ જોવાનું. અમુક શબ્દ એવા છે જેના અર્થ બદલાય છે, બરોબર. આંબલી તો શું થાય એનું ઈમલી થાય. પછી ઉંદર, તો ઉંદરને ઉંદર જ ના કહેવાય, હિન્દીમાં ઉંદરને ઉંદર ના કહેવાય, એને ચૂહા જ કહેવું પડે હિન્દીમાં. ચૂહા એટલે ઉંદર, બરાબર. કેરી, કેરીને કેરી ના લખી દેવાય પછી આપણે હિન્દીમાં ક કરીને પછી કેરી એ રીતના લખી દે તો એ ખોટું પડે. કેરી એટલે આમ એટલે કેરી થાય, એટલે એનું કેરીનું હિન્દી શું થાય, આમ થાય, બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને. હવે પછીના તાસમાં હું બીજું આગળ જે શબ્દ છે એ લખાવીશ, બરાબર ને. આ ચોપડીમાં તો બધા લગભગ હતા એ બધા લખાવી દીધા છે, બરાબર ને. ખ્યાલ આવે દરેકને. આ જે પણ હું લખાવું છું એ તમારે આ બધું જ નોટમાં પણ લખવાનું રહેશે, જેથી કરીને વર્કશીટમાં પૂછાય તો તમને ખ્યાલ આવે. અને વર્કશીટ જ્યારે લખો છો ત્યારે સારા અક્ષરે લખજો, બરાબર ને. હવે પછીનું આગળના તાસમાં જોઈશું.